બુહારીમાં જે કંઈ દેખાય છે મોહન ઢોળિયાનું છે. તો હું એવું કહેવા માંગુ કે કોઈકના ઘરનું કોઈકના ગજવામાંથી આપેલી વસ્તુ નથી. આ સરકારશ્રીએ પ્રજાના ટેક્સના પૈસામાંથી થયેલો આ વિકાસ છે. છેલ્લા 10 વર્ષથી હું ગામના ઉપસરપંચ તરીકે સેવા બજાવી રહ્યો છું અને ગામ લોકોના સહજ સહકારથી અમે આ ગામને એટલું બધું ડેવલપ કર્યું છે કે આ ગામમાં કોઈ સુવિધા બાકી નથી. આ ગામ અમારું વિકસિત ગામ છે અને ઉજ્જડ બનાવવા માટેનું એમનું એક કારસ્થાન છે. મારી હાથે અમારે આટલા બધા દુકાનો વાળા છે બધા એ બધા જ હેરાન થાય. અમને સર્વિસ રોડ કે અમને ગટર લાઈનની જરૂર નથી. અહીંયા અમારું બધી રીતે કોઈ જાતનું અમને નુકસાન નથી. ધારાસભ્ય છે મોહનભાઈ ઢોળિયા, તે જે ગટર લાઈન અને સર્વિસ રોડના નામે જે બધો બદલાવ કરે છે રોડનો, તેની કોઈને જરૂર નથી. કેમ કે બધા દુકાનદારોનું ગુજરાન નાનાથી લઈને મોટાનું 200 જણનું પબ્લિક છે અહીંયા, તેનું ગુજરાન બધું આના પર જ ચાલે છે. એમના માથા ઉપર સત્તાનો નશો એટલી હદે ચડી ચૂક્યો છે કે એમને સાચું શું ખોટું શું એ દેખાઈ નથી રહ્યું. અમે બધા નાના માણસો છે. આજે 25 વર્ષથી અમે ધંધો કરીએ છીએ. અમારી રોજી રોજગાર સિવાય અમારથી લાંબુ અમે કંઈ કમાઈને બચાવી શકતા નથી. આ લોકો પોતાના ઈગોના હિસાબે બધો ડેવલપમેન્ટ અટકાવે છે. ધારાસભ્ય ખોટી રીતે અમારા ગામને ટાર્ગેટ કરી રહ્યા છે અને સવારથી ઉઠીને તેઓ બસ માત્ર બુહારી ગામના લોકોને, ગરીબ લોકોને કેવી રીતે રંજાડવા, કેવી રીતે હેરાન કરવા એ માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે. અમારા બધાના મતથી આ ધારાસભ્ય જીત્યા છે. મહુવા વિધાનસભાની જીત એ બુહારી જિલ્લા પંચાયત નક્કી કરતી હોય છે. રાજકીય પાર્ટીઓના વિવાદને કારણે સામાન્ય રીતે સામાન્ય જનતાને ભોગ બનવો પડતો હોય છે. આવી જે ઘટના મહુવા તાલુકામાં બની છે. મહુવા વિધાનસભામાં બુહારી ગામ આવેલું છે. જે બુહારી ગામમાં ભાજપના કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને અહીંયા ગામોના લોકોને ભોગ બનવો પડી રહ્યો છે. મારી સાથે છે ગામના સરપંચ, બુહારી ગામના સરપંચ સુરજભાઈ દેસાઈ. આપણે સુરજભાઈ દેસાઈ સાથે વાત કરીએ કે સમગ્ર ઘટના શું છે અને અહીંયા 200 થી 300 લોકોની રોજગારી છીનવાઈ રહી છે. આ બાબતે સમગ્ર પ્રકરણ શું છે અને ભાજપના કારણે છીનવાઈ રહ્યું એવું કંઈક ને કંઈક લાગી રહ્યું છે. તો આ બાબતે આપણે વાત કરીએ સુરજભાઈ સાથે. જી સુરજભાઈ, અહીંયા ભાજપનો એટલો વિખવાદ ચાલી રહ્યો છે અને તેના કારણે 200 થી 300 લોકોની રોજગારી છીનવાઈ રહી છે એવું આપણું કહેવું છે. તો આ સમગ્ર ઘટના શું છે અને શા માટે આ પ્રકારના લોકોનો આક્રોશ છે કે ભાજપને વોટ આપ્યા છતાં સૌથી વધારે લીડ ભાજપે આપી હોય આ ગામે મહુવા વિધાનસભાને, તો પછી આ ગામના લોકોનો વિકાસ શા માટે રૂંધાય છે? શું કેવું છે? આ વિખવાદ ભાજપનો નથી, ધારાસભ્યનો વિખવાદ છે. ધારાસભ્ય ખોટી રીતે અમારા ગામને ટાર્ગેટ કરી રહ્યા છે અને સવારથી ઉઠીને તેઓ બસ માત્ર બુહારી ગામના લોકોને, ગરીબ લોકોને કેવી રીતે રંજાડવા, કેવી રીતે હેરાન કરવા એ માટેની પ્રવૃત્તિ કરી રહ્યા છે. હાલમાં જ એમણે એક બુહારીના ગરીબ મહિલા કે જેમનું વિધવા મહિલા હતા, એમનું કેબિન તોડાવવા માટે સીએમઓનું ખોટું નામ દઈને અધિકારીઓ ઉપર અને પ્રાંત છે અહીંના સંદીપભાઈ ગાયકવાડ અને કલેક્ટર શ્રી અને બધા ખોટા અધિકારીઓને સીએમનું ખોટું નામ દઈને એ કેબિન હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર હોવા છતાં દૂર કરાવડાવ્યું અને આગામી 7 તારીખે એની સુનાવણી પણ હાઈકોર્ટમાં છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટે લેખિત ખુલાસો અધિકારીઓ પાસે માંગ્યો છે કે સ્ટે હોવા છતાં એ કેબિન કેમ દૂર કરવામાં આવ્યું. આ રીતે ધારાસભ્ય અનેકવાર બુહારી ગામને નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે. હાલમાં જ એમને ગત 30 તારીખે માનનીય મુખ્યમંત્રી શ્રીને એક પત્ર લખ્યો કે બુહારી ગામમાં 3 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવે કે જેમાંથી ગટર લાઈન અને સર્વિસ રોડ બનાવવામાં આવે. આ અમારો કોઈ નેશનલ હાઈવે નથી, અહીં કોઈ સર્વિસ રોડની જરૂર નથી, પરંતુ તેઓ માત્ર ને માત્ર બુહારી ગામના જે સામાન્ય ગરીબ લોકો જે ધંધા રોજગાર કરી રહ્યા છે તેની રોજીરોટી છીનવવા માટેનું કામ છે. તેમજ જે આ ગામ અમારું વિકસિત ગામ છે એને ઉજ્જડ બનાવવા માટેનું એમનું એક કારસ્થાન છે. અને જ્યારે બુહારી ગામનો ખરેખર જો ધારાસભ્ય વિકાસ કરવો હોય તો 5 કરોડ રૂપિયા જે રિવરફ્રન્ટ મંજૂર થયું હતું, જેને સુરતની એક પલ બિલ્કોન નામની એક કંપનીનું ટેન્ડર પણ લાગી ચૂક્યું હતું, એ રિવરફ્રન્ટ રદ કરવા માટે ધારાસભ્યએ પોતાના લેટર પેડ ઉપર બુહારી ગામનો મંજૂર રિવરફ્રન્ટ રદ કરવો એવો પત્ર લખ્યો હતો અને એ રિવરફ્રન્ટનું કામ આજ દિન સુધી ચાલુ નથી થયું. બુહારી તળાવ પર 65 લાખના ખર્ચે લાઇબ્રેરી મંજૂર કરવામાં આવી હતી. એ લાઇબ્રેરી પણ ધારાસભ્યએ રદ કરાવી પોતાની ખાનગી સંસ્થામાં એમણે એ લાઇબ્રેરી બનાવડાવી છે કે જ્યાં માત્ર 90 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ત્યાં એમણે લાઇબ્રેરી સરકારની તમામ ગાઈડલાઈન નેવે મૂકીને પોતાની ખાનગી સંસ્થામાં બનાવડાવી છે. ત્યારબાદ અહીં વીરપુર પાસે એક કોલેજ કેમ્પસ છે,
જ્યાં 3000 આદિવાસી વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં મંજૂર થયેલી લાઇબ્રેરી પણ એમને રદ કરાવડાવી. ફરીથી બુહારી તળાવ ઉપર અમે લાઇબ્રેરી મંજૂર કરાવડાવી. તે એમણે હાલના જિલ્લા પંચાયતના જે નવા પ્રમુખ બન્યા છે ચંચળબેન ચૌધરી, એમની પાસે પત્ર લખાવડાવીને એ લાઇબ્રેરી રદ કરાવવાનું પણ કારસ્તાન આ ધારાસભ્ય કરી રહ્યા છે. આમ કુલ મળીને બુહારી ગામને કેવી રીતે નુકસાન કરવું, બુહારીની પ્રજાને કેવી રીતે હેરાન કરવી, એ કામ આ ધારાસભ્ય કરી રહ્યા છે. અને આ ગામે તો વર્ષોથી અમારા બધાના મતથી આ ધારાસભ્ય જીત્યા છે. મહુવા વિધાનસભાની જીત એ બુહારી જિલ્લા પંચાયત નક્કી કરતી હોય છે. અને હાલમાં જ યોજાયેલી જિલ્લા પંચાયતમાં ધારાસભ્યના વલણ અને ધારાસભ્યના વ્યવહારને લીધે એ જે 4000, 4500, 5000 ની લીડ જે ભારતીય જનતા પાર્ટીને મળતી હતી તે સીધી 400 મત પર આવીને ઉભી રહી ગઈ છે. જો આવું ને આવું આવનારા વર્ષો સુધી ચાલતું રહેશે, વારંવાર ધારાસભ્ય આવું ને આવું કરતા રહેશે, તો એવું નહીં બને કે આવનારા સમયમાં મહુવા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવાનો વારો આવે. આપણે જોયું એ પ્રમાણે સુરતભાઈ એના ઉપસરપંચ છે ને એમનો એવો આક્ષેપ છે કે મહુવાના ધારાસભ્ય જે છે મોહનભાઈ એમના દ્વારા જે આ વિકાસ નોંધવામાં આવી રહ્યો એવું લાગી રહ્યું છે. અને અહીંયા જે તમે જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તાર છે. અમને જણાવી દઈએ કે સૌથી સુદર્દ ગામ હોય તો એ મહુવા તાલુકાનું એ બુહારી ગામ છે. અને બુહારી ગામના ઉપસરપંચ સાથે આપણે વાત કરી, એમના મતે અહીંયા કોઈ સર્વિસ લાઇન કે પછી સર્વિસ રોડ બનાવવાની જરૂર નથી ને જો સર્વિસ રોડ બને તો અહીંયા જે લાઇનમાં 200 જેટલી દુકાનો છે, નાની નાની લારીઓ છે, એમને તોડવામાં આવે ને એ લોકોની રોજગારી છીનવાય એ પ્રકારની વ્યવસ્થા છે. અને એમને માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી એવું પણ સુરજભાઈનું જણાવવું છે. હવે આપણે અહીંયા જ કામ કરતા એક અન્ય વ્યક્તિ સાથે વાત કરી. આપનું નામ શું છે? પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, જો અહીંયા રોડ બનશે તો તમને શું નુકસાન થશે ને આપનું આ બાબતે શું માનવું છે? મારી હાથે અમારે આટલા બધા દુકાનો વાળા છે બધા, એ બધા જ હેરાન થાય. અમને સર્વિસ રોડ કે અમને ગટર લાઈનની જરૂર નથી. અહીંયા અમારું બધી રીતે કોઈ જાતનું અમને નુકસાન નથી. કદાચ કોઈ ભવિષ્યમાં રેલ આવે તો અમને તકલીફ પડે, પણ તે બી અમને તો પડતી જ નથી. તે છતાં બી આ વસ્તુ ગટર લાઈન અને રોડ સર્વિસ લાઈનની અમારે જરૂર નહીં મળે. જો આ નહીં થાય તો સારું, નહીં તો અમે તો બધા તકલીફમાં આવી જઈએ. આ બધા જ સામાન્ય માણસો છે. જે લારી કોણ ખોલે? જે સામાન્ય માણસો એ લારી ખોલે. અને કોઈ એવા પૈસાવાળા તો કઈ નથી બેવાના, એ તો સારી દુકાનો કરશે કે સારી જગ્યાએ બેસશે. અમે બધા નાના નાના માણસો છે. આજે 25 વર્ષથી અમે ધંધો કરીએ છીએ. અમારી રોજી રોજગાર સિવાય અમારથી લાંબુ અમે કઈ કમાઈને બચાવી શકતા નથી. એકબીજાના સહારાથી બધા જીવતા છે. કોઈ આજે આ કામ કરે, પેલું કામ કરી જાય. હવે અમને કઈ જરૂર પડે તો જેવા સુરજભાઈ જેવા 5-50 ગામમાં એવા છે કે ભાઈ અમને તકલીફ છે તો તે સહારો અમને આપવાવાળા એ સુરજભાઈ કે પછી બીજા 5-50 જણા છે, એ સહારાથી અમે બધા જીવીએ છીએ. અમારી કોઈ એવો પૈસાવાળો નથી કે જેને 50,000 લાખનો ખર્ચો આવે તો બી તકલીફ આવે. અહીંયા સ્થાનિક લોકોનું પણ એવું માનવું છે કે જે અહીંયા બુહારી ગામ છે એમાં જો આ ગટર લાઈન બનાવવામાં આવે કે સર્વિસ રોડ બનાવવામાં આવે તો એમનો રોજગાર છીનવાઈ શકે છે, એમનો ધંધો છીનવાઈ શકે છે. હવે આપણે સુરજભાઈ સાથે વાત કરીએ કે આ ગામનો વિકાસ છેલ્લા કેટલા વર્ષોથી સુરજભાઈ આ ગામના બુહારી ગામના સરપંચ છે અને એમના જે નેતૃત્વમાં અહીંયા વિકાસ થયો છે ને આ વિકાસને પગલે પણ આ વિકાસ થયો હોવા છતાં પણ ભાજપમાં વિખવાદ શા માટે થયો? ધારાસભ્ય સાથે ભાજપમાં વિખવાદ શા માટે થયો અને ધારાસભ્યએ આ વિકાસ જે ગામનો છે એ રૂંધવા માટે શા માટે તૈયારી કરે છે કે શા માટે એ લોકો પ્રેક્ટિસ કરે છે? આપણે વાત કરીએ સુરજભાઈ સાથે. જી સુરજભાઈ, આ ગામની 5 વર્ષ પહેલા સુરત કેવી હતી અને અત્યારમાં આ ગામની સ્થિતિ કેવી છે? ગામના લોકો શું કરે છે એ બાબતે પ્રકાશ પાડો. અમારું ગામ તાપી જિલ્લાનું એકમાત્ર સ્માર્ટ વિલેજ છે. ગામમાં સીસીટીવી કેમેરા, ફ્રી વાઈફાઈ, ISO સર્ટિફાઈડ ગ્રામ પંચાયત ઓફિસ છે અને ગામમાં તમામ સુવિધા અમે ઉપલબ્ધ કરાવી છે. છેલ્લા 10 વર્ષથી હું ગામના ઉપસરપંચ તરીકે સેવા બજાવી રહ્યો છું અને ગામ લોકોના સહજ સહકારથી અમે આ ગામને એટલું બધું ડેવલપ કર્યું છે કે આ ગામમાં કોઈ સુવિધા બાકી નથી. એક લાઇબ્રેરી બાકી હતી, તે અમારા ધારાસભ્યએ રદ કરાવડાવી. એક રિવરફ્રન્ટ બાકી હતું, તે પણ અમારા ધારાસભ્યએ રદ કરાવ્યું. બાકી જે કંઈ અમે બધું મંજૂર કરાવ્યું એ ડાયરેક્ટ સરકાર શ્રી અમને આપ્યું છે. ધારાસભ્ય એવા જાહેરમાં બડા સંસ્થા ફરે છે. અત્યારે જે હાલમાં એક કાર્યક્રમમાં જાહેરમાં એમણે એવું કહ્યું હતું કે આ બુહારીમાં જે કંઈ દેખાય છે મોહન ઢોળિયાનું છે. તો હું એવું કહેવા માંગુ કે કોઈકના ઘરનું, કોઈકના ગજવામાંથી આપેલી વસ્તુ નથી. આ સરકારશ્રીએ પ્રજાના ટેક્સના પૈસામાંથી થયેલો આ વિકાસ છે. એ ધારાસભ્ય જાહેરમાં એવું કહે છે કે હું જઈને નરેન્દ્ર મોદી છું. એમના માથા ઉપર સત્તાનો નશો એટલી હદે ચડી ચૂક્યો છે કે એમને સાચું શું ખોટું શું એ દેખાઈ નથી રહ્યું. અને એમની આજુબાજુ પણ એવી ટોળકીએ ફરી વળી છે એમને કે કોઈક સાચી દિશા, સાચી સલાહ આપવાવાળું પણ એમની આસપાસ નથી. એમની સાથે ફરનારા જ લોકો એમની ટિકિટ કપાય અને એમને ફરીથી ટિકિટ ન મળે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અને અમારું ગામ એ ધારાસભ્યના વગર પણ ડેવલપ થયું છે અને આગળ પણ ધારાસભ્ય વગર
હજુ પણ પ્રગતિ કરશે, કારણ કે સરકારમાં બેઠેલા માનનીય મુખ્યમંત્રી હોય કે અન્ય મંત્રીગણ હોય એમને ખબર છે કે પ્રજાને શું તકલીફ છે, પ્રજાને શું જરૂર છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પંચાયતને સીધી નાણાં પંચની ગ્રાન્ટ આપે છે અને એમાં ગ્રામમાંથી ચૂંટાયેલો સરપંચ નક્કી કરે છે કે ગામમાં શું વિકાસ કરવો. હાલમાં જ અમે 13 કરોડ રૂપિયાની પ્રોટેક્શન વોલ, જે પૂર્ણા નદીનું ધોવાણ થાય તે અમારા તત્કાલીન સિંચાઈ મંત્રી મુકેશભાઈ પટેલ સાહેબ મંજૂર કરી આપી હતી અને અમે આજે ગામમાં 13 કરોડ રૂપિયાની પ્રોટેક્શન વોલ પણ બની ચૂકી છે. એટલે ધારાસભ્ય આ બધા વિકાસના કામોથી એમને પસંદ નથી કે બુહારીમાં જ કરોડો રૂપિયા સરકાર આપી રહી છે, તો આ કેવી રીતે થઈ રહ્યું છે, એમના વગર, એમની ભલામણ વગર આ જે કામો થાય છે, એટલે ધારાસભ્યને ખૂબ પેટમાં ખૂંચી રહ્યું છે. આપને જણાવી દઈએ કે તાપી જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે બુહારી કે જ્યાં સ્માર્ટ વિલેજ છે, સીસીટીવી થી સજ્જ ગામ છે અને અહીંયા જે ગ્રાન્ટ આપવામાં આવે છે સરકાર દ્વારા તેનો સંપૂર્ણપણે ઉપયોગ થઈને તેમનો વિકાસ અહીંના લોકોમાં દેખાય છે, કઈ સ્થિતિ દેખાય છે. તો આપણે વાત કરી અહીંયા બુહારીના લોકો સાથે, અહીંના બુહારીના ઉપસરપંચ સુરતભાઈ સાથે કે કઈ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદનો અંત ક્યારે આવશે, કારણ કે આ વિવાદનો અંત ના આવે તો આનો ભોગ સામાન્ય પ્રજાજનોને બનવો પડી રહ્યો છે. સામાન્ય પ્રજાજનો જો અહીંયા રોડ બનશે તો અહીંયા 200 થી 300 જેટલી લારીઓ છે એમને નુકસાન પહોંચે, એમની રોજગારી ચીમવાશે. અને જો રોડ બને તો એને વૈકલ્પિક કોઈ વ્યવસ્થા છે કે નહીં એ બાબતે પણ એક પ્રશ્ન છે. મારું નામ સુનિતાબેન વિશાલભાઈ શાહ છે. અમારી દુકાન 1.5 વર્ષથી અહીંયા અમે નવું સ્ટાર્ટઅપ કર્યું છે અને આ ગામમાં કોઈ જાતની ડેવલપની કે એની કઈ જરૂર નથી, બધી સુવિધા ઉપલબ્ધ છે. અત્યારે જે ધારાસભ્ય છે મોહનભાઈ ડોડિયા, તે જે ગટર લાઈન અને સર્વિસ રોડના નામે જે બધો બદલાવ કરે છે રોડનો, તેની કોઈને જરૂર નથી. કેમ કે બધા દુકાનદારોનું ગુજરાન, નાનાથી લઈને મોટાનું 200 જણનું પબ્લિક છે અહીંયા, તેનું ગુજરાન બધું આના પર જ ચાલે છે. નાની કોઈ જરૂર નથી ને આનાથી ખાલી લોકોને ગુજરાન જેનું ચાલે છે દુકાન પર, તે લોકોને જ નુકસાન થાય છે, પબ્લિકને જ નુકસાન થાય છે. અને આ ડેવલપમેન્ટની કઈ જરૂર નથી, બધી સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ છે અને કોઈને કોઈ જાતનું નુકસાન નથી. આ લોકો પોતાના ઈગોના હિસાબે બધો ડેવલપમેન્ટ અટકાવે છે.